નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ સમાચાર વિસ્તારથી. ભાવનગર અલંગના મણાર ગામ ખાતે ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોનું મહાસંમેલન મળ્યું હતું, જેમાં 1500 જેટલા ખેડૂતો એકઠા થયા હતા. અલંગના 17 ગામોમાં 2018માં અલંગ સેવા સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમ મંજૂર કરવામાં આવી હતી, જેના કારણે 700થી વધુ ખેડૂતોની જમીન કપાય તેમ છે. અલંગ, મણાર, કઠવા, ત્રાપજ, મહાદેવપરા સહિતના ગામોમાં ટીપી સ્કીમ તબક્કાવાર લાગુ કરવામાં આવી હતી. જે ગામોમાં ટીપી સ્કીમ લાગુ કરાઈ છે તે તમામ બાગાયતી વાવેતર સાથે જોડાયેલા વિસ્તાર છે. લોકસભાની ચૂંટણી પૂર્વે ખેડૂતોએ પણ ટીપી સ્કીમના વિરોધ સામે બાયું ચડાવતા આગામી વિરોધની રણનીતિ આ મહાસંમેલનમાં નક્કી કરી છે. જો અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ટીપી સ્કીમ અંગેનું નિર્ણય નહીં બદલે તો ખેડૂતો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આગેકૂચ કરી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી છે. કેમેરામેન ઝહીર પઠાણ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ ગુજરાત, ભાવનગર.